વિશ્વ આજે 21મી સદી તરફ કૂચ કરી રહ્યું છે। વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઝડપી વિકાસના કારણે વિશ્વમાં આજે સામાજિક, આર્થિક, રાજકીય વિકાસ વધી રહ્યો છે। ભારતીય બંધારણમાં સમાન ન્યાય અને સ્વતંત્રતાના મૂલ્યોને ધ્યાનમાં રાખીને સામાજિક વ્યવસ્થાઓમાં મહિલાઓનું રક્ષણ, ઉત્કર્ષ અને સમાજમાં તેમને સ્થાન પ્રાપ્ત થાય તેમજ તે પુરુષ સમોવડી બને, તેમને વિવિધ અધિકાર મળે તે માટે લગ્ન, મિલકત, છૂટાછેડા, ભરણપોષણ, વેતન, દહેજ, અનૈતિક દમન, હિન્દુ વારસા હક, પ્રસૂતિ લાભ વગેરે સંબંધિત અનેક કાયદાઓ ભારતમાં અમલી બન્યા છે। જે સંદર્ભે આજે બનાસકાંઠા ડીસા શહેર ખાતે બનાસકાંઠાની લગભગ 200 ઉપરાંત બહેનો દ્વારા બનાસકાંઠા ઔદ્યોચ્ય સહસ્ત્ર સિદ્ધપુરા બ્રહ્મ સમાજ જિલ્લા મહિલા મોરચા મંચ દ્વારા આયોજન કરાયું હતું, જેમાં બ્રહ્મ સમાજની મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી। આ પ્રસંગે આયોજક પાયલબેન જોશી, અંકિતાબેન જોશી તથા નિર્મળાબેન જાની તથા મુખ્ય મહેમાનોમાં શિલ્પાબેન જોશી, મામલતદાર ઇન્દુબેન જોશી, ડિમ્પલબેન જોશી, અનિતાબેન જાની, નયનાબેન જોશી તેમજ શિલ્પાબેન ચોકસી હાજર રહ્યા હતા અને તેમનું પણ સન્માન કરાયું હતું। પાલનપુર, ડીસા, ધાનેરા તેમજ અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં સમાજની બહેનો હાજર રહી હતી અને મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતું। ત્યારબાદ સાંસ્કૃતિક રમતગમતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ઇનામ આપી સન્માનિત પણ કર્યા હતા। આ પ્રસંગે સમાજમાં ખોટા ખર્ચાઓ તેમજ સામાજિક રીત રિવાજોમાં અનેક સમસ્યાઓ વિશે માર્ગદર્શન અપાયું હતું। આ પ્રસંગે આમ અનેક પ્રશ્નોની પણ રજૂઆત કરવામાં આવી હતી। સમાજની બહેનોને લવ જેહાદ જેવા ભયંકર રોગ અને કાવતરાથી દૂર રહેવાની અપીલ કરાઈ હતી। આજે ભારત દેશમાં સરકાર દ્વારા વિવિધ પ્રકારના ખ્યાલો પ્રચલિત બન્યા છે, જેવા કે ભારત નિર્માણ, દબાયેલી, કચડાયેલી મહિલાઓના સશક્તિકરણ અને ભાગીદારી વિના શક્ય બની શકે તેમ નથી। આથી મહિલાઓ પોતાના અધિકારોના મુદ્દે જાગૃત બને, મહિલા હોવાનો ગૌરવ અનુભવે અને તેમને ગૌરવપૂર્ણ જિંદગી જીવવાની તક મળે તે માટે મહિલા સશક્તિકરણ આવશ્યક છે। આમ બ્રહ્મ સમાજની મહિલા સંમેલનનો કાર્યક્રમ સફળ બન્યો હતો। હર હર મહાદેવ। શ્રી ઔદ્યોચ્ય સહસ્ત્ર સિદ્ધપુરા બ્રહ્મ સમાજનું માતૃશક્તિ સંમેલન ડીસા ખાતે તુલસી દિવસના દિવસે ઉજવાઈ ગયું। એ દિવસે આખો દિવસની સરસ કાર્યક્રમની રૂપરેખા તૈયાર થઈ હતી। ડીસાના બહેનો દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું અને 200 બહેનો ઉપસ્થિત રહી હતી। આખા દિવસ દરમિયાન સારો એવો કાર્યક્રમ રહ્યો। એમાં જે આપણા સમાજની અંદર વધારાના જે કુરિવાજો આવી ગયા છે એના વિશે ચર્ચા થઈ, વત્તા જે સમાજમાં દીકરીઓ ભણે છે તો એ હજુ વધારે સારી રીતે ભણે અને સમાજમાં જ લગ્ન કરે એવો આગ્રહ પણ રાખવામાં આવ્યો અને આપણો સમાજ ઉન્નતિના શિખરે જાય એના માટે બહેનોનું વિશેષ યોગદાન છે। માટે બહેનો સજાગ રહી અને એમાં આગળ વધે એ માટેની વાતો થઈ। બધાએ સાથે ભોજન લીધું, રમતો થઈ અને ખૂબ આનંદ કર્યો। બધા બહેનો ખૂબ જ આનંદ ઉલ્લાસથી આખો દિવસ પસાર થયો।